દિયોદર તાલુકાના ઓઢા ગામે આજે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ બીકે પંડ્યા, દિયોદર પ્રાંત અધિકારી ડીએન કાછડ, મહિલા મોરચાના અધ્યક્ષ ભીખીબેન વોરા, બળવતસિંહ વાઘેલા, અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ઓઢા ગામના નવનિર્મિત સરપંચ જયંતિભાઈ, ગામના આગેવાનો, તાલુકાના અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. આજે આવનાર મહેમાનોનું શાળાની દીકરીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે આખું ઓઢા ગામ આજે એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. આજે ઓઢા ગામની આ શાળાનું આંગણું પવિત્ર રીતે શણગારાયું હતું. નાના ભૂલકાઓના જીવનમાં શૈક્ષણિક સફરની શરૂઆત કરવા માટે આ બધા જ એકત્રિત થયા હતા. કહેવાય છે કે શિક્ષણ એ જીવનનો આધાર છે અને ગુજરાત સરકારની શાળા પ્રવેશ યાત્રા તેના માટેનું શ્રેષ્ઠ ઉપક્રમ છે. આ ઉજવણી માત્ર પ્રવેશ પૂરતી નથી, આ તો નિર્માણ છે નવા ભારતના નાગરિકોનું. ચાલો મળીએ આ નવા ભારતના નાગરિકોને, જેમાં અભિવ્યક્ત થાય છે તેમની અંદરનો ઉત્સાહ અને શક્તિ. કહી શકાય શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને શાળા પ્રવેશ ઉત્સવ એ વાતની ખાતરી આપે છે કે આપણું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે. આ સરકારી શાળાઓમાંથી આજે નહીં પણ ભવિષ્યના અધિકારી, ઇજનેર, ડૉક્ટર અને શિક્ષકો ઊભા થશે. બસ જરૂર છે તો યોગ્ય માર્ગદર્શનની. આદરણીય મહેમાનો અને વાલીઓ તથા સ્નેહીઓ અને વિદ્યાર્થીઓ, શાળા એ જીવનનું દ્વાર છે. અહીંથી જ સાચું ઘડતર શરૂ થાય છે અને તમામ નવા નવેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ. આજનો દિવસ જ ખૂબ જ ઉત્સાહજનક છે, કારણ કે આજે આપણું ગૌરવ આપણા નાના બાળકોએ શાળાના દ્વાર પર પ્રથમ પગલું મૂક્યું છે. આ ઉજવણી માત્ર શાળા પ્રવેશની નથી, પણ નવી આશા, નવા સપનાની શરૂઆત છે અને આ સપના સાકાર કરવા માટે અહીંથી નવું જીવન શરૂઆત થાય છે. પહેલાંના જમાનામાં આપણે શાળાઓમાં બાળકોને મૂકતા પહેલાં વિચાર કરતા અને બાળકો પણ શાળાએ જવા માટે અચકાતા, પરંતુ આજે સરકારની નવી યોજના છે શાળા પ્રવેશ ઉત્સવ, જેમાં નાનું બાળક પણ હર્ષભેર શાળામાં જવા માટે તલવલિયા મારતું હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો નાના ભૂલકાઓને સ્કૂલ બેગ અને પુસ્તક આપીને આજે શાળામાં પ્રવેશ કરાવ્યો છે. સાથે સાથે ઓઢા ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રવેશ ઉત્સવ 2025-26ના આ પાવન પ્રસંગે અહીં શાળા પ્રવેશ ઉત્સવમાં આવનાર તમામ મહેમાનો, ગ્રામજનો, અગ્રણીઓને ઓઢા ગામ વિશેષતા રીતે અભિવાદન કરે છે અને ત્યારબાદ આખા કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના સચિવ જેમના હાથે આ વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ પ્રાંત અધિકારી ડીએન કાછડ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. ભીખીબેન વોરાએ વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે સ્કૂલના બાળકોએ પણ આ એક અનોખો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના આગેવાન અગ્રણી ભવનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. તેમજ સાથે સાથે તાલુકાના તલાટી કમ મંત્રીઓ પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. સાથે સાથે માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો પણ આ કાર્યક્રમને સરસ રૂપાંતર આપ્યું હતું અને કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉત્સવનો મુખ્ય મુહૂર્ત ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ શ્રી બીકે પંડ્યા સાહેબ દ્વારા આજે શાળાના નાનકડા બાળકોને પ્રવેશ ઉત્સવ આપવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે અને વિશેષ વાત એ છે કે આજે ઓઢા ગામની પવિત્ર પાવન ભૂમિ, જ્યાં હરિપુરી મહારાજની સમાધિ છે, જ્યાં દર બીજના દિવસે હજારો શ્રદ્ધાળુઓ પહોંચે છે દાદાના દર્શને, મસ્તક નવાવી શીશ ઝુકાવીને જ્યારે આશીર્વચન લેતા હોય છે, ત્યારે ગુજરાત સરકારના સચિવ
પણ એમાંથી બાકાત નથી રહ્યા અને ઓઢા ગામના આ પવિત્ર ધામને જીવિત સમાધિ હરિપુરી મહારાજના સાનિધ્યમાં પહોંચી અને એમના દર્શન કર્યા હતા અને આ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે સાથે દિયોદરના પ્રાંત અધિકારી પણ અહીં પહોંચ્યા હતા અને કહી શકાય કે આ એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે જ્યાં બધાએ શીશ ઝુકાવીને નતમસ્તક વંદન કર્યા હતા. શું કહેશો, આજે શાળા પ્રવેશોત્સવમાં ઓઢા ગામ અને અમે જીવિત સમાધિના દર્શન કર્યા? નાના ગામમાં શાળામાં પ્રવેશોત્સવમાં ખૂબ જ બધા શિક્ષકોએ ગામના આગેવાનોએ બહુ ઉત્સાહભેર ભાગ્યું, સરપંચથી બધા લોકોએ. અને ખરેખર શાળાનું સુવિધા એની વ્યવસ્થા બહુ સારું છે અને ખૂબ જ આનંદ થયો અને કરીને અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ રસથી ભણે છે. અને એ પણ જાણ્યું કે ગામમાં સરપંચથી પણ અહીંયા બધું સમરસ થઈને લગભગ ચૂંટણી થતી નથી અને વર્ષોથી અહીંયા મંદિરમાં પણ આજે આવીને અને જે સમાધિ છે અને કીધું બીજો બધા ભેગા થાય છે અને બધા વડીલો બેસીને અહીંયા બધા વાત, એ જ એક સમરસનું કારણ છે, એક જોડી રાખવાનું કારણ છે, એક થવાનું કે બધા અહીંયા આ મંદિરમાં એમના સમાધિના નેજા હેઠળ બધા ભેગા થાય છે દર મહિનામાં અને બીજમાં અને હળી મળીને રહે છે. તો બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને ખરેખર બીજા ગામોએ પણ આ બાબતની પ્રેરણા લેવી જોઈએ. થેન્ક યુ સર.